ચીપકીઓ બનાવવા માટે પેલા કટિંગ કર્યું છે, જે આપણે 2x2 નો પાઇપ છે, તે પછી તેને ક્રોસમાં કટિંગ કર્યું છે આપણે, તે પછી 4x2 ની ચેનલમાં ફૂલ વેલ્ડિંગ કરવામાં આવ્યું છે. વેલ્ડિંગની લાઈન વ્યવસ્થિત લાગી છે કે નહીં તે તમે જોઈ શકો છો. તે પછી આપણે લોઢિયામાં 2x2 નો પાઇપ લગાવી આપવામાં આવ્યો છે, જે પણ આપણે તમે જોઈ શકો છો, સીધા રાખી અને લગાવવામાં આવ્યો છે. તે પછી તેમાં દૂધ ચારાની પટ્ટી લઈ અને સપોર્ટ મારવામાં આવ્યો છે. પછી તેમાં 3 આઠાની પાટો લઈ તેમાં હોલ કરી અને ચપલા બનાવ્યા છે, જે ઉપરના ભાગમાં અને સાઈડના ભાગમાં લગાવવામાં આવે છે તે માટે લગાવ્યા છે. તે પછી તેમાં સી આકારનો આપણે 2 ની ચેનલનો ઉપયોગ કરી સી બનાવ્યો છે. સી બનાવ્યા બાદ તેમાં 2 ઇંચની જગ્યા રાખી અને ચપલા લગાડવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો. ચપલા લગાડ્યા બાદ તેમાં ફૂલ વેલ્ડિંગ લગાડવામાં આવે છે, જે તમે જોઈ શકો. ત્યારબાદ તેમાં કટકી લગાડવામાં આવે છે, જે સપોર્ટ માટે હોય છે. તે પછી તેમાં આપણે અંદરના ગાળે પાટો રાખી તેમાં ફૂલ વેલ્ડિંગ મારી અને કમ્પ્લીટ કરવામાં આવે છે. હવે આપણો ચીપિયો થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ. ત્યારબાદ રાકેશભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે ટ્રેક્ટર લેવા. ટ્રેક્ટર આવતા જ કપિલભાઈએ તેને ઇન્સ્ટોલેશન કરી આપ્યું. ઇન્સ્ટોલેશન કરતા જ રાકેશભાઈ નીકળી ગયા તેમના ખેતરે સળિયું ઉપાડવા માટે તરત જ.